હમણાં તો ભાઈ એવા જલસા પડી ગયા છે ને સવારે ઉઠીને એક જ કામ કરવાનું. નહીં કામ નહીં, તૈયાર થઈને રખડવાનું. લે હસો છો શું એમાં? ઈ પણ એક જાતનું કામ જ છે ને યાર. નૈત્રીનો મેકઅપ કર્યો, હું તૈયાર થઈ ગઈ ને પછી અમે લોકો ફટાફટ નીકળી ગયા. નાસ્તો કરવા જવાનું હતું અને નૈત્રી છે ને હજી અડધી નીંદરમાં છે તો મને ચોટી ગઈ, મૂકતી જ નથી. હાલો હવે વાતું કરશું તો મોડું થઈ જશે. ભાઈ ગરમા ગરમ નાસ્તો તૈયાર છે. એક નંબર ફાફડા, જલેબી, ગાંઠિયા, પૂરી, શાક, ખમણ અને બધાય પથારો પાથરીને અમે લોકો બધાય બેહી ગયા નાસ્તો કરવા. અને નૈત્રીન પપ્પાને કહું છું કે માપે હો, પછી ગાડી હકાવવાની છે. ઈ કે તું તારું કરીને, તારે તો ખાવું નથી, બીજાને તો હૈખે ખાવા દે. ચાલો ભાઈ, તો આજની અમારી સવારી નીકળી ગઈ છે. ભાવનગરની ઉપર 20-25 કિલોમીટર કોળિયાક ગામ છે, ત્યાં નિષ્કલંક મહાદેવનું મંદિર છે, તો આજે અમે ત્યાં દર્શન કરવા જઈએ છીએ. અને બસ હવે અમે લોકો પહોંચી ગયા છીએ. આ ગામનું નામ છે ભૂતેશ્વર. એટલે તમને બધાય હસવું આવે, હું સાચું કહું છું. ભૂતેશ્વર ગામ છે ને અમે બધા ત્યાં નાસ્તો કર્યો, ચા પાણી ઠંડુ પીધું અને અમે એ દુકાનવાળા ભાઈને કોળિયાક જવાનો રસ્તોય પૂછી લીધો. અને એ ભાઈએ કીધું કે અહીંયાથી નજીક જ છે, બહુ દૂર નથી. એટલે અમે ફટાફટ ત્યાં પહોંચી ગયા. મારા જેઠાણી જાતા વેદ માથામાં દાંતીઓ, અને અમે ત્યાં પહોંચ્યા ને તો એક કેવો ચમત્કાર થયો જો તમને બતાવું. Oh my god. નૈત્રી જેવી રેતી મુઠ્ઠી ભરીને નાખે ને એવી રેતી અંદર વહી જાય બધી. અને ત્યાર પછી ભાઈ આપણે મારી એન્ટ્રી જોરદાર, કાંઈ ન ઘટે એવી. ત્યાં તો નૈત્રી એવી, એ મમ્મી તું એન્ટ્રી મારવાની હગી થમા, આપણે વાહે રહી ગયા, બધા મોર ભાગવા માંડ્યા, જલ્દી કર. મેં કીધું આયેલા તો બધા મોર થઈ ગયા, આપણે વાહે રહી ગયા, જલ્દી ભાગ નૈત્રી નગર આપણે મૂકીને બધે વ્યા જાય. અને પછી ભાઈ અમે તો મારી દીકરી ફટાફટ હાલવા માંડ્યું. હાલીને થાકી ગયું, મને લાગી ગઈ તરસ. નૈત્રીન પપ્પા કે હજી તો દરિયામાં હાલવાનું છે. મેં કીધું હું નહીં હાલું, મને પેલા જલ્દી નાળિયેર પાણી પીવડાવો. કે તારા તો આવા હોય, લે જલ્દી નાળિયેર ફોડીને બધાને દેવા માંડ્યા. અમે બધા નાળિયેર એક પછી એક પીવા માંડ્યા. તો ચાલો ભાઈ, ફાઇનલી અમારી યાત્રા અહીંયાથી શરૂ થઈ ગઈ છે. દરિયાની વચ્ચોવચ મંદિર છે અને વચ્ચે 1.5-2 કિલોમીટર જેટલું હાલીને જવાનું છે. હાલો જલ્દી કોમેન્ટ કરો તમારામાંથી કોણ કોણ આ જગ્યાએ જઈ આવ્યા છો ભાઈ, અને કોમેન્ટમાં મહાદેવનું નામ લખવાનું ખાસ ભૂલતા નહીં. ભાઈ અમે તો એન્જોય કરતા વાતો કરતા આયલા જતા હતા. નૈત્રી કે હાલ મમ્મી તું મને પકડવા આવો, પછી હું તને પકડવા આવીશ. તો અમે તો કોરું એવું ને તો ત્યાં મા દીકરી બે પકડમ પાટી રમી. અને પછી ભાઈ આપણે મારી એન્ટ્રી જાણે મહાદેવ મારી જ રાહ જોઈને બેઠા હોય. અને પછી ત્યાં છે ને ગોર બાપા બેઠા હતા થાળી લઈને ચાંદલા કરવા. તો નૈત્રી સીધી બેહી ગઈ અને જો આ બધા પછી એક લાઈનમાં બેહી ગયા. મને તો કે તુંય કરાવી લે. મેં કીધું ના રે ના, મારે પછી ફોટા અને વિડીયો હારાનો. તો વિડીયોના માધ્યમથી હું તમને પણ દર્શન કરાવીશ. અમે બધાએ દર્શન કર્યા, મહાદેવની પૂજા કરી અને ત્યાં દૂધ ને બધું વેચાતું મળે છે. તમે મહાદેવને દૂધ ચડાવ્યું અને તમે છે ને ખરેખર અલૌકિક મંદિર છે, એટલે મનની મનોકામના બધી અહીંયા સિદ્ધ થાય છે. તો તમે પણ માગવું એ માંગી લેજો મહાદેવ પાસે. વિડીયો આજનો અધૂરો છે કેમ કે કાલે આપણે વિડીયો પૂરો કરશું બીજા ભાગમાં. તો આવજો. જય સિયારામ, મહાદેવ હર.